Hello everyone, Hari Om. Welcome to Gnan Ganga Online Education. Friends, today we are going to start Unit 5. જેનું નામ છે રાણી કી વાવ. તો તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સે રાણી કી વાવ વિશે સાંભળ્યું હશે, ઘણાએ ત્યાં ફરવા પણ ગયા છે. તો આ યુનિટમાં તમને એના વિશે ઘણી બધી માહિતીઓ આપેલી છે જે કદાચ તમે નહીં જાણતા હો. લેટ સ્ટાર્ટ તો પ્રી-ટાસ્ક. પહેલાં પ્રી-ટાસ્કથી શરૂ કરીશું. તો ફર્સ્ટમાં શું આપેલું છે? લુક એટ ધીસ પિક્ચર ઓફ ધ સોમનાથ ટેમ્પલ. તો તમને આ ફોટો જોવાનું કહી રહ્યા છે. સોમનાથ ટેમ્પલનો આ ફોટો છે. નાવ fill in the blanks using the words in the bracket and complete the paragraph. હવે તમારે આ જે બ્રેકેટમાં આપેલા છે વર્ડ્સ એ અહીંયા બ્લેન્ક્સમાં ફિલ કરવાના છે અને પેરેગ્રાફને કમ્પ્લીટ કરવાનો છે. બરાબર? This temple of blank is great architecture example of Hindu temples. આ શેનું ટેમ્પલ છે ફ્રેન્ડ્સ? યસ, સોમનાથ ટેમ્પલ. તો આપણે અહીંયા લખીશું સોમનાથ. કેમ કે અહીંયા કીધું છે કે આ સોમનાથ ટેમ્પલ હિન્દુ ટેમ્પલ્સના મોટા એવા સાહિત્યિક આર્કિટેક્ચર જે એક્ઝામ્પલ બિલ્ડિંગ્સ હોય એનું એક મહાન ઉદાહરણ છે. તો અહીંયા સોમનાથ આપણે આવી ગયું તો એને આપણે ટીક કરી લઈએ. ઓકે, નેક્સ્ટ બ્લેન્ક. ધ બ્લેન્ક ઇઝ કોલ્ડ શિખરા. શિખરા. તો કોને શિખર કહેવાય? યસ, જુઓ અહીંયા ચિત્રમાં જે દેખાય છે તો આને આપણે શિખર કહીશું, બરાબર ને? તો આને કહેવાય પીક. શું કહેવાય? પીક. એટલે કે કોઈ પણ એવી ત્રિકોણાકાર વસ્તુ હોય ને એની ચોટી, એની જે શિખર હોય તો એને પીક કહેવામાં આવે છે. તો ધ પીક ઇઝ કોલ્ડ શિખરા અથવા શિખર. This blank is also known as steeple or dome. ઓકે, તો અહીંયા તમને ડોમ જેવું શું લાગે છે? તો કે આ જગ્યા, બરાબર ને? તો આને સ્ટીપલ અથવા ડોમ પણ કહેવાય છે. પણ કોને? યસ, રૂફ. શું આવશે આન્સર? રૂફ. એટલે કે ઉપરનું છાપરું આપણે જે કહેતા હોઈએ છીએ એ. નેક્સ્ટ બ્લેન્ક. ધ ટેમ્પલ ફેસીસ ઈસ્ટ. એટલે કે મંદિર પૂર્વ દિશા તરફ છે. એન્ડ હેઝ અ બિગ સેન્ટ્રલ હોલ વિથ 3 entrances. અને મોટો સેન્ટર હોલ છે 3 પ્રવેશ દ્વાર સાથે. એક, પછી બીજો અહીંયા છે અને ત્રીજો આ સાઈડ છે. અને વચ્ચે શું છે? તો કે એક મોટો હોલ છે. ઇટ હેઝ richly carved doorways. એટલે કે દરવાજા તરફ જવાનો રસ્તો, દરવાજાની અંદર જવાનો રસ્તો richly carved છે, એટલે કે શિલ્પ થયેલું છે, શિલ્પ કાર્ય એમાં થયેલું છે. ધ એન્ડલેસ બ્લેન્ક આર કોલ્ડ સ્તંભાસ. ઓકે, અને આમાં સ્તંભ કોને કહેવાય? તો આ બધા જે છે ને એ સ્તંભ છે, એન્ડલેસ છે. તો અહીંયા આવશે એન્ડલેસ પિલર. તો અહીંયા આપણે લખીશું ધ એન્ડલેસ પિલર આર કોલ્ડ સ્તંભ. ઓકે,
નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. ધે મેક ઇટ લુક્સ સ્પેક્ટેક્યુલર. અને સ્તંભોને લીધે મંદિર છે તે સ્પેક્ટેક્યુલર એટલે કે અદ્ભુત લાગી રહ્યું છે. ધેર ઇઝ બ્લેન્ક બ્લેન્ક ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ. તો ટેમ્પલની ઉપર કંઈક વસ્તુ છે. શું છે એ આપણે અહીંયા લખવાનું છે. લેટ્સ રાઇટ. ઓકે, તો ટેમ્પલ ઉપર શું હોય? ઓલવેઝ ફ્લેગ. યસ. પણ અહીંયા હજી એક બ્લેન્ક આપેલી છે, તો ફ્લેગ કેવી છે એ આપણે અહીંયા લખવાનું. સોરી ફ્રેન્ડ્સ, આ એક જ બ્લેન્ક છે, બટ ઇટ્સ અ પ્રિન્ટિંગ મિસ્ટેક કે અહીંયા સ્પેસ આપી દીધી છે. તો આપણે કંઈ પૂરવાનું નહીં રહે. અહીંયા આવશે ફ્લેગ. ધેર ઇઝ ફ્લેગ ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ. એટલે કે ટેમ્પલના સૌથી ઊંચા શિખર ઉપર ફ્લેગ છે, ધજા છે. નેક્સ્ટ વન, વી કેન ઓલ્સો સી બ્લેન્ક ડોમ્સ. ડોમ્સ છે એના ઉપર શું કરવામાં આવ્યું છે? તો કે ભવ્ય કામગીરી કરવામાં આવેલી છે. શેની? તો કે શિલ્પકલાની. તો એને કહેવાય કાઉડ. તો વી કેન ઓલ્સો સી કાઉડ ડોમ્સ. એટલે કે એવા ડોમ્સ કે જેના પર શિલ્પકલા કરવામાં આવેલી હોય. નેક્સ્ટ વન, ધ હોલ સ્ટ્રક્ચર લુક્સ બ્લેન્ક એન્ડ બ્લેન્ક. આખું સ્ટ્રક્ચર, આખી બિલ્ડિંગ, આખું મંદિર કેવું લાગી રહ્યું છે? તો કે એન્ચેન્ટિંગ, અદ્ભુત, એન્ડ મેજેસ્ટિક એટલે કે ભવ્ય. તો એ આપણે અહીંયા લખવાનું રહેશે. એન્ચેન્ટિંગ એન્ડ મેજેસ્ટિક. તો મંદિર એકદમ જ અદ્ભુત અને ભવ્ય લાગી રહ્યું છે. ધીસ ટેમ્પલ ઇઝ નિયર બ્લેન્ક. હવે તો ખાલી એક જ કાઉન્સમાં શબ્દ બાકી છે. ને તમને બધાને ખબર, સોમનાથ ટેમ્પલ કોની નજીક આવેલું છે? યસ, દરિયાની નજીક. તો અહીંયા આવશે સી. ધીસ ટેમ્પલ ઇઝ નિયર સી. ઓકે, તો અહીંયા આપણી બ્લેન્ક્સ થાય છે કમ્પ્લીટ. તો તમારે આ બ્લેન્ક્સ તમારી બુકમાં લખી લેવાની છે. એટલે બ્લેન્ક નહીં, આખો પેરેગ્રાફ. બરાબર? એ તમારું આજનું હોમવર્ક છે. આ પેરેગ્રાફ તમારે તમારી બુકમાં લખી તેનો ફોટો પાડી તમારે સ્કૂલના નંબર ઉપર વોટ્સઅપ કરી દેવાનો રહેશે ફ્રેન્ડ્સ. ઓકે, વિડીયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ. હરિઓમ.